કોંગ્રેસમાં બે ધારાસભ્યો વચ્ચે જોરદાર ડખ્ખો શરૂ થયો છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સામે આવી ગયા છે. જો કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દાવો કર્યો કે કોઈ મોટી વાત નથી, બંનેની સાથે બેસીને ગેરસમજ દૂર કરીશું. જો કે સવાલ એ છે કે શું આ બંને નેતા સાથે બેસશે ખરા? કારણ કે જિગ્નેશ મેવાણીએ ડોક્ટર કિરીટ પટેલને ચૌદશ ગણાવ્યા અને કહ્યું કે ફાંકા હોય તો કાઢી નાખજો, તારા જેવા ફૂંદાનો ચણો પણ નહીં આવે. જવાબમાં ડોક્ટર પટેલે પણ પ્રહાર કર્યા અને કહ્યું કે કાર્યક્રમમાં ભીડ ન થઈ એટલે હતાશ લોકો આવા નિવેદન કરી રહ્યા છે. કોંગ્રેસ એસસી મોરચાના પૂર્વ જિલ્લા પ્રમુખ હસમુખ સક્સેનાએ પણ મેવાણી પર પ્રહાર કર્યા. ખરેખર આ વિવાદ છેક 29 ડિસેમ્બરે શરૂ થયો હતો, જ્યારે કિરીટ પટેલે કોંગ્રેસ એસસી મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાનું નામ લઈને મેથી પાક ચખાડ્યાની વાત કરી હતી. ભાજપનો આંતરિક ગેંગવોર આપણે બધાએ જોયો છે. ક્યાંક લેટર કાંડ થાય છે, ક્યાંક પેનડ્રાઈવો વેચાય છે, ક્યાંક એકબીજાને બધી જ રીતે ખતમ કરવાના પ્રયત્નો થાય છે. અને કઈ રીતે કોઈનું ચીરહરણ થાય, એટલે કે રાજકીય રીતે એની કારકિર્દી ખતમ થાય, એવા અનેક ઉદાહરણો ભારતીય જનતા પાર્ટીના આજ દિવસ સુધી આપણે જોયા છે. ત્યાં સુધી અમારા પક્ષના બે ધારાસભ્ય મિત્રોના મનમાં જે થોડી ગેરસમજ છે, અમે સાથે બેસીને એનું નિવારણ થઈ જવાનું છે, એવો કોઈ મોટો પ્રશ્ન પણ નથી. કાર્યકરો બહુ ગુસ્સામાં છે. આજે તો કદાચ તારાબંધી કરી આગામી સમયમાં ઉગ્ર વિરોધ થાય કે કાચ ફોડવામાં આવે કે આવી જે ફૂટેલી તોપોને જે પ્રોત્સાહન આપે છે એવા લોકોને પાટણની અંદર મેથી પાક પણ ચખાડવામાં આવે તો નવાઈ નથી. કોઈ પણ રાજકીય પક્ષનો માણસ આપણા સમાજના દીકરા હિતેન્દ્રભાઈ પીઠડિયાને જાહેરમાં છડેચોક આ પાટણની ધરતી પરથી પડકાર ફેંકે અને મારવાની વાત કરે તો પાટણના દલિત સમાજ અને ગુજરાતના 50 લાખ દલિતોએ ચૂપ રહેવાનું છે? એનો જડબા તોડ જવાબ આપીશું. અને હું જે દિવસે આહવાન કરું એ દિવસે બધા મોટી સંખ્યામાં બહાર આવવાનું છે. મારી પાર્ટીનો હોય, સામેવાળી પાર્ટીનો હોય કે ત્રીજી કોઈ પાર્ટીનો હોય, આત્મસન્માનના મુદ્દે અમે કોઈ દિવસ સમાધાન કરતા નથી. અને કોઈના મનમાં ફાંકો હોય ને તો તમારે આ જેવી 1400નો ફાંકો કાઢવા જિગ્નેશ મેવાણીનો જન્મ થયો છે, યાદ રાખજો. એટલે મારા ભાઈનું નામ લેતા ફરી વિચારજો. બાકી હું એ જ જિગ્નેશ મેવાણી છું જેણે ભાનુભાઈ વણકરના બલિદાન વખતે આખી રાજ્યની સરકારને દોડતી કરી હતી. તારું તો ચણું નહીં આવે. જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે. અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ. તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે. એ નિવેદનો એટલા માટે થયા છે કે ઘણા લોકોને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે. અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી. અને 5 દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું, પાટણની અંદર તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો. પરંતુ માત્ર 5 કે 25 જે લાગતા વળગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર 5-25 લોકો હાજર હોય, એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે. એ લઘુતા ગણતિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોવી લાગે છે. અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી દે છે. એટલે ગમે તેવા નિવેદનો કરે એ યોગ્ય નથી. અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવાવાળા છીએ અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ વચ્ચે વગવિખર કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી. આવા લોકો આવા ખોટા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા છે. ઘણા સમયથી આ મામલો આવો ચાલે છે, પણ જે જાતના રાષ્ટ્રીય નેતા માને છે,
ખરેખર હું તો કહું છું કે આજે જે પાટણની ધરતી ઉપર બોલ્યા છે એમનું માનસિક સંતુલન બિલકુલ પબ્લિક જ્યારે એકઠી નથી થઈ એટલે પોતે ગુમાઈ ચૂક્યા હોય એ રીતે કિરીટ પટેલ વિશે બોલ્યા છે. આ કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવે. તો આવા મોટા નેતાને જે રાષ્ટ્રીય નેતા સમજે છે એ નેતાને ખુલ્લેઆમ માફી માંગવી જોઈએ ને કે આગળના કાર્યક્રમ પ્રદેશ કાર્યાલય સુધી થશે અને ના છૂટકે પછી અમારે ક્યાંક દલિત સમાજમાંથી અથવા તો અનુસૂચિત જાતિમાંથી રાજીનામા મેળવવા પડે તો નવાઈની વાત નથી.